આવું છે ને તમને જાણવાને જોવા મળશે, નકર પછી મને કહેતા નહીં કે રીજ્યા તો રીજ્યા, બાકી જોયા જો કેવી મસ્ત મછલી હે ને જોરદાર હે, છેડે જ ત્યાં આવી ગયો હાવ. બાકી જુઓ જો હે ને ફેમિલી તરણીમાં શાક નું આવ્યું, પણ આમ જો આપણે દરિયામાંથી છે ને હાવ કાઠેલી શાક ચડી ગયું. બોલો હાવ તાજું અને શું કહેવાય કે હાવ તાજો ચડવો છે. ગાઈસ વિચાર કરો, અમારા નસીબમાં કેટલું હોય છે ખાવાનું, આમ પેટ ભરાઈને હમાય ધરાઈને ખાઈ લઈને એટલું શાક આવી ગયું, નકર ખાલી ઓલરેડી બસ મારી વાલી બસ મારી વાલી લે. હાલ લેટર ફેમિલી કેમ છો બધા? મજામાં છો? તો મજામાં રહેવાનું અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું જાઉં છું દરિયામાં જાઉં છું. સાહેબને ગયેલા છે, વૈયા ગયેલા છે એ, અને હું છે ને તહણી ને એવું બધું લઈને જાઉં છું. કેમ કે સાહેબને છે ને ગયેલા હતા ટીટમ દોરવા ગયેલા હતા, તો ના લગભગ કાંઈ આવ્યું નથી ને. દરિયો અત્યારે ભરાતો આવે તો માહેલું ને બધું ભાળી ગયેલા છે, કોને ખબર. નહીં કે તું તરણી લઈને આવી ફટાફટ, તો હું જાઉં છું તરણી લઈને, કેમ કે માહેલું હોય છે તો મૂકવાની છે તરણી આજમાં આપણે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો, મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું ઘણા ખરે તો પોગી જઈશું અને જાઉં છું સાહેબની એની પાસે. અત્યારે તરણી મૂકવાનો ટેમ છે અત્યારે, ને તડકો બહુ છે કે દી હમો પડે ને આંખું નથી ખુલતી, ને આ વેકરામાં એટલો તડકો લાગે. બાકી તો હમો દી આવે ને હવે એટલે આંખું નથી ખુલતી. કાંઈ નહીં, સારું હાલો હું જાઉં છું પહેલાં સાહેબની એની પાસે. તરણી કઈ જગ્યાએ મૂકે કાંઈ ખબર છે નહીં, ના જઈ પછી ખબર પડે. હવે હું પૂગી જઈશ સાહેબ પાસે, સાહેબે જવા તરણી પણ કાઢી લીધી. કા સાહેબ આવી તરણી કોઈ જિંદગીમાં લેતા નહીં કરે, બહુ જોડાવાળી તરણી છે. એમની આ રીત છે, એમની કેટલી જોડાવાળી આ મેકવી કેમ એકલા માણા મેકવામાં મરી જાય, આમાં માણા મરી જાય. મેકવી કેમ પૂરું, કેમ કે આ છે કે બહુ ઉસતી છે, જો એઠે મેંડા છે પાછા, અને ઉસી બહુ થાય એટલે આ સર ડબલની તરણી છે. કા સાહેબ ઉડી જાય તો સાહેબ હું આવું કે એવું કરું? તો સાહેબ ઉપડ્યા છે તરણી મૂકવા, કેમ કે અહીંયા મૂકવાની છે, ફટાફટ પાણી આવી જાય ને એમ. પાછું છે ને સાહેબને એક બીજા કામથી જવાનું છે કે, તો અહીંયા વહેલા પાણી આવી જાય ને એને બે કામ થઈ જાય ને એમ, એ હાટુંથી. નકર આપણે છે ને સામે મૂકવા નથી, પણ અત્યારમાં દરિયામાં જો આમ માણસો જો આમ કેટલું માણસો છે અહીંયા શાક ગોતવાવાળું એ બધા શું વીણે ખબર છે, ફાળવા ડોસ્યું ને એવું જ થી વીણે બધા ઘણા ખરા. તો એવું બધું છે સાહેબેથી ફાળવા વીણતા હું તમને દેખાડું કેવા ફાળવા વીણાય એને. થેલીમાં ફાળવા છે એને મૂકેલા જીરા આઈ જુઓ છે, કેટલા બધા વીણ લીધેલા છે. કોને આઈ સામે મનસુખભાઈ તરણી મૂકે તો એટલે આપણને મનસુખભાઈ આવેલા, એ મનસુખભાઈની આખી ફેમિલી આવેલી છે બધાય. બોલો જો અહીંયા ઓલા આવડા ભાઈ છે, બીજા કોક છે, પછી ઓલા આપણે મનસુખભાઈ ઘરના છે ને અહીંયા મનસુખભાઈ છે જીરા તરણી મૂકે રહી. એને તો આપણે પહેલાં આજમાં તરણી એકલા મૂકી દીધી. બોલો એવું છે? એવું નથી, પણ છે કે અમારે થોડુંક મોડું થઈ ગયું, મારે આવવામાં મોડું થઈ ગયું, તો મનસુખભાઈ તરણી મૂકી દીધી. અને મારા સાહેબે જોઈ મૂકવાનું શરૂ કરી દીધું છે. એ સાહેબ વાટ લાગી જાય ને, ઘડીમાં વાટે લાગી જાય. તો એકલા તરણી મૂકી હવે ફૂલ જોડાવાળી છે તો જો મૂકે ને એવું છે. એ મનસુખભાઈને કહે તો આમ મુકાય આમ એમ. બાકી સાહેબ હમણાં તરણી મૂકી દે અહીંયા, પછી આવી છે પાણી આવી છે, પછી જોઈ હું શાક આવી. બાકી શાક તો દરિયામાં આમ છે અત્યારે ઘણું શાક છે, પણ છે ને શું કહેવાય કે નાનું છે, બહુ મોટું શાક નહીં. અને અત્યારે આ નાનું શાક જ ખાવામાં બહુ મીઠાઈ છે, એવું બધું છે. મોટું હાલ લાગે પણ મોટું આવવું જોઈએ ને તારે, કેમ કે લોટ ને જો આમ વરસાદના પવનના કારણે દરિયો કેમ કેટલો તોફાન છે ખબર છે તમને? જો આમ કેટલા લોટ ઉછળતા આવે તો લોટ ઉપર લોટ. અહીંયા આપણે બંધણ નાખી નહીં છે, તો અત્યારે અહીંયા બંધણ હોય તો કેટલું નુકસાન આવે. બંધણ તો એક જ ભેગાનું ફાડી નાખે, એટલા લોટ છે બોલો. બાકી ફળી એકલા લોટ જ આવે, એવું બધું છે. હું ધનજી ને સાહેબ બધા છે. હું ભગાયું ધનજીયા કંઈક ભગાયું ને એને ખીજાય એના પપ્પા. બાકી તરણી મૂકવાનું શરૂ છે, મુકાઈ જવા દઈ તરણી, અને પાણી આવી જવા દઈ. મૂકી દીધી, જોવો તમે જોઈ શકતા છો, મૂકી દીધી ને. વાકી સૂકી તરણી પગાડી દીધી છે સાહેબે. બાકી જો હવે છે ને આમથી આમ ફરીને આવવાના છે. બાકી આમ જો શાક તો બહુ છે હો, શાક કેટલું દુનિયાનું ફરકે તમને કોઈને દેખાતો નહીં, પણ અહીંયા જો આમાં હમણાં ફરક છે હો, કેટલું શાક દોડતું ખબર છે, બહુ બધી શાક દોડતું. આપણે મસ્ત મજાની તરણી મેકી દીધી ને પાણીમાં બેઠો નાવ પલોઠી વાળીને એ મજાનો બેઠો, અને તરણીમાં પાણી વધે છે, શાક હંધું ટોવાય છે, બધું શાક આવી જાય અને બધું ટોવાઈ જાય તેવું આપણે તરણી લેવા જવાનું છે. તરણી લેવા જાવ ને તેવા તમને દેખાડશું. એટલે ફાળવા કેવા હોય તમારે જોવાનું છે ને, દેખાડી દો.
દેખાડ્યા જુઓ ફાળવા છે, ડોઈશું છે, આની અંદર એક બે તળિયા છે અને આ ફાળવા કેટલા ઝપટમાં ઝમઝમાટી ભાગે. તો આવા ફાળવાય ગોતવાનું શરૂ છે. અહીંયા જે ગોતે છે કન્ટિન્યુ કાયલી. હા કેમ લાગે તને? હું કેમ લાગે ફાળો મજા આવે. હા મજા આવે. ઓય હાસુ હાસુ બોલા પાકું. પાક્કું કાકા કાકા ગણે રાખો ગણે જડે. વાહ. અને આપણે છે ને ફેમિલી ગાઈસ તળણી મેકેલી છે તો અહીંયા તો કાજલે દેખાડી જ છે એમ તો માછલીઓ જે આવે ને એ જોવાની મજા છે. પણ પાણી આવે લાટકા કા પછી લેવા જવાનું છે ત્યાં સુધી આપણે વેટિંગ કરીશું. હું મનસુખભાઈ બે ભેગા થઈ ગયા છે. બેયની તણિયું મેકેલ્યું છે ને દરિયા અંદર ફેમિલી મોજા થયા. વાદળાનો ઠેકાણો નથી, બાકી વરસાદનો ફૂલ તૈયારી થઈ જાય છે. દરિયો તે કહીશ પછી તમને મોજા દેખાડો તમને એમ થાય ઓહો એવા મોજા મિત્રો ખતરનાક. હું મનસુખભાઈ બે બેઠા પણ છે ને મોજા આમ જો ઓહો આમ કેટલા મોજા કે એની કોઈ સીમા જ નથી. આમ તો એક જ ધારું થોડું હેબા પણ નાના સોડા આમ તો ઓય બાપા. ઓલો આઘોસી તો કેટલો ઊંચો થયો ગાઈસ, એને એનકા એક ઊંચો થઈ ગયો. ઓય બાપા એ તાઈનો તાઈ ભાંગ્યો ને ઓય એવું છે ભાઈ મોજાનું કામ. અહીંયા ફાળવા ગોતવાનું કામ શરૂ છે હજી. હોય દડે કે દડે ગળી જા ગળાવી દીધા એને તને ફાળવાય ગળાવી દીધા ગોતી ગોતી કામ જ મનસુખાના ઘરના હતી ડૂકી જતી બેસી ગયા એને તાબેરી હતા કે મેં વિડીયો ન બનાવ્યો. નાવા આવલે તો અળાઈ ફોડતા હતા અળાઈ અને હવે છે શાક લાગશે વાર છોડી કરતી પણ આવી છે મજા. તો ફેમિલી ગાઈસ તમને દેખાડો આમ જોજો અને કોમેન્ટમાં કહેજો શું છે દેખાય જવું. ખાવાનું શરૂ છે, નાસ્તો કરે કેટલી સ્પીડમાં ખાય છે આમ જુઓ. આવી રીતનું તમને હું દેખાડું યાર, એટલે કહું કે અમારા વિડીયો જોવો, સબસ્ક્રાઈબ કરી રાખો. આવું છે ને તમને જાણવાને જોવા મળશે. નકર પછી મને કહેતા નહીં કે રીજ્જા તો રીજ્જા, બાકી જોયા વગરના રહી જાઓ. આમાં તમે કાપીને જોવો તો નુકસાન આવે. હવે આ વચમાં ક્લિપ આવી રેડી. હવે એ તો તમે સવો અને રીજ્જા એ તમને જોવા મળ્યું કે આ માછલા ક્રેપ કહેવાય ને એ આવી રીતે નાસ્તો કરતા હોય એમ. જો આ હવાનો નાસ્તો કરે છે અને ભાઈ ફૂલ બાકાજી કે પીળીમાં બોલાવેલી છે. એનું કારણ એ છે કે હમણાં આગળ પાણી આવી જાય ને તો પછી નાસ્તો ન થાય, એટલે ખાલી દરિયા નાસ્તો કરવો પડે. અને એટલે કેટલું હામ છે એના ડબ્બામાં એ બે હાથે ખાઈ બાટી બોલો આમ તો એ જો લે ભારે કે કઠણાઈ એ લે જો એ લે જોયું ગાઈસ. આવી રીતનું બધું છે એનું કામકાજ. અને ખાઈ લીધું છે અને હજી શરૂ છે. જુઓ આખું તો ઉપર છે તો ફાળતું છે હું લ્યો ગળી ગયું ગાઈસ છે ને એના ઘરમાં ગળી ગયું ઠેકાણે થઈ ગયું કા ઘરમાં ગળી ગયું સાચી વાત ને હે પાણી આવી ગયું એટલે એના ઘરમાં ગળી ગયું ને લે નક્કી થઈ ગયું. બોલો હવે હું જાવ આગળ તરણી લેવા. કાજલને પલાળવી નથી, હું એકલો લઈ આવું ને પછી જે શાક છે ને એ દેખાડીશું. હું વિચાર છે કાંઈ ખોટું ફલવું નથી. આ મનસુખો તો તારી ન લીધો યાને લીધો કે તાને ન લીધો કઈ શું કેવું તમારું? તો ફેમિલી સાહેબ છે ને તરણી ઉપાડવાનું શરૂ કરી દીધું છે. તો તમે જોઈ શકતા છો માછલી એક આવી ગયો પછી ભાઈ એમની શેડે એક માછલી આવી ગઈ જો તરત કાઢી નાખી. એ આવી ગઢ એ તા નાખી દીધી ફેમિલી માછલી એ જરી આઈ એક માછલી તો અહીંયા પકડી નાખી દીધી મોટી જબ્બર. બાકી દવા શરૂ છે અત્યારે. હવે એક માછલી તો હાવ શેડે આવી ગઈ. હવે આગળ જતા જોઈ જો કેવી મસ્ત માછલી હે ને જોરદાર હે શેડે જ ત્યાં આવી ગયો હાવ. બાકી જુઓ પેલા જોતા જાય ને પછી એ બાજુથી પાછા હકેલતા આવે છે. એવી રીતના કંઈક કરશે દેશી જુગાડ. જોઈએ આપણે આગળ અને કંઈક આવે ને તો તમને દેખાડું બધાને પાછી. આવી રીતનું જોવાનું શરૂ છે તરણી. બાકી હાલો હવે છે ને એવું કંઈક આવે ને તારે દેખાડું તમને. હજી કંઈ આવ્યું નથી હમણાં એવું બધું છે. એક માછલી શેડે આવી ગઈ મસ્ત મજાની જોરદાર માછલી આવી ગઈ છે. અને હવે છે ને કંઈક આવે ને તો દેખાડી પછી જતા ઘણા બધા પોગી જાય ના કંઈક આવ્યું એવું લાગે છે મને. હું દેખાડું તમને બધાને. જો અહીંયા કંઈક આવેલું છે અહીં જો હે ને એ મૂકી દીધું ખાલી જોતા જાય લાગે આજકાલ એવું લાગે.
હકેલવાનું શરૂ કરી દીધું છે બે એક એક કર હકેલવાનું શરૂ કરી દીધું. હવે તમને દેખાડું આવી રીતના હકેલતા આવે છે. અને હવે છે ને કાંઠે વી આવે ને શાક લઈને પછી તમને દેખાડું હું શાક આવ્યું એ. બાકી જુઓ હકેલતા આવે લોટતો જ આમ દરિયાની પાસે લોટતો જ થાય. મનસુખભાઈ કંઈક કહે છે આમ કરે એટલે શું કહેવાય કે કાંઈ નહીં આવ્યું હોય એમ કહે છે. બાકી હવે લીન આવે ને પછી આપણે જોઈએ. તણી ઉપડી ગઈ છે ને સાહેબ હાલ આવે છે. હા હા એની પાસે આવી હતી. હા ઈ બાઈક માં છે ને મુરવણ નક્કી છે આવી ચાલો તો આવી ઘરે પછી દેખાડી. હારું હાલો બે માસી આવ્યું કા સાહેબ સહી કરે ફેમિલી તરણીમાં શાક નું આવ્યું પણ આમ જો આપણે દરિયામાંથી છે ને હાવ કાઠેલી શાક કરી ગયું. બોલો હાવ તાજું અને શું કહેવાય કે હાવે હાવ તાજો ચડવો છે આવડો. અને આમાં ઝાડ બાંધેલા છે ને તે કૂતરા એ છે ને લીન માથું ને એવું બધું કૂતરા ખાઈ ગયેલા છે. આમ જો એટલું છે અને થોડુંક છે ને એટલે મતલબમાં થોડુંક કાપી નાખવાનું. એટલું આપણે કાઢી નાખવાનું છે એટલું. હા યે બાકી તો એટલું રહે. બાકી 500 ગ્રામ ઉપરનું આ શેળવું હોય છે. હા ને કૂતરા એ ગમે એને વીખીને ખાઈ ગયેલા છે. બાકી શેળવું હાવ તાજું એક નંબર આમ જુઓ. હા હા દેખાય. આવે હાવ અને શાક કરશો ને ખાવું પછી ગાઈસ મજા આવી જશે. મફતમાં શાક આપ્યું દરિયાએ જો આપે તો આમ આપે ને બાઈક માં હોય તો ભાણા મેલી ઠોળે એ વાત ફાઇનલ છે. બાકી તો આમ સફર ફાડીને આપ્યું દરિયા મેલી. અરે વાહ ચાલો તો હવે ખુશ કા ફેમિલી આપણે પગી જશે ઈ ઘેરે આવીને આમ જુઓ આપણે શેળવો ધોઈ નાખ્યો મસ્ત મજાનો અને કાઢવાનો તો કાઢી નાખ્યો. બાકી જો શેળવો છે ને હાવ જોરદાર છે. હાવ તાજો શેળવો છે. અને આપણે બે તરણીમાં માછલીઓ આવી ગઈ ને શેળવો શાક થઈ ગયું. આપણે અહીંયા છે આપણે ફાળવા વિના હા ઈ કેમ સાહેબ મજા આવી ગઈ સાહેબ નાઈ ધોઈને તૈયાર થઈ જશે કેમ કે એને બહાર જવાનું છે ને એટલે. અને આપણે બનાવવાનું છે આનું શાક મસ્ત મજાનું જોરદાર કઈ ઘટશે નહીં એવું. તો બસ વિશ્વાસ નહીં આવે કોઈ નહીં નહીં શાક હાવ તાજું છે અત્યારનું છે શાક. બોલો શેળવો હાલો બનાવીને દેખાડી દઉં તને ફટાફટ બનાવી નાખું. હું જલ્લો તો ગામમાં લાવ્યો ને ત્યાં મસ્ત મજાની રેસીપી બનીને તૈયાર કા. હા મસ્ત બનાવી નાખ્યું. હા શેળવો જેડો ને પણ વાહ જે માછલીઓ આવી ગઈ ખાલી એમને ગાઈસ વિચાર કરો અમારા નસીબમાં કેટલું હોય છે ખાવાનું. આમ પેટ ધરાઈને અમાય ધરાઈને ખાઈ લઈને એટલું શાક આવી ગયું. નકર ખાલી ઓલરેડી ખાલી આ બે જ મસાલી આવ્યું તરણીમાં. એ તમને બધાએ જોયું ઘણી બધી મહેનત કરી હોય ને તો તરણીમાં મહેનત કરી. અને આવતા ઠેબે સીડો તો હાવ પગમાં આવી જાય ને પાસે એવા ભળી જાય શેળવો લઈ લીધો. અને મેં કીધું હાવ તાલો લઈ લીધો અને જો શાકે બની રાખ્યું ને હવે આગળ આને ખાવાનું હોય યાર મજા આવવાની. ઓહો કેમ છે ફેમિલી શાક બનેલું જોરદાર. કરો ખાણા કરો ગાઈસ હું દેખાડું છું. પછી નાનો નતો મોટો હતો કા સાહેબ તો મોટો 600-700 ગ્રામનો એવો શેળવો હોય છે કા મોટો નહીં હોય એવો. માથું નતું તો યાર બસ મને દે કે હે મને દે. હા ઓકે બસ લે ખાવી તમારે એક બે સિકલ દે ઇધર તો એ ખાઈંગા. સિકલ તો બહુ ખાઈંગા. આ છે ને આપણે શરીરની અંદર ટાંકા લઈને એ અંદરના ટાંકાનો મતલબમાં સિકલ આવે. એ સિકલને શું કહેવામાં આવે ખબર છે? પોટો કહેવાય પોટો. અને બસ મારી વાલી બસ મારી વાલી લે. તો ગાઈસ આવું છે અમારે ખાવાનું. હાલો હાલો ફેમિલી મસ્ત મજાનું જમવા આમ જુઓ ગરમ પાણી આવતું છે તમને જોઈ પણ કાંઈ વાંધો નહીં. અમે કીધું ખાતો નતો સારું આજ અમે ખાઈ લઈએ. તમે બધા રહેવા જાઓ બસ આ વિડીયો પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું નવા વિડીયો. જય માતા, બાય બાય.